જામનગરમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં ક્રિકેટને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે રૂરલ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ વેલફેર એસોસિએશને જાહેર સ્પષ્ટતા કરી છે। સંસ્થાએ જણાવ્યું છે કે વ્યક્તિગત રીતે કરવામાં આવતી બયાનબાજી સાથે સંસ્થાનો કોઈ સંબંધ નથી અને તેમનો મુખ્ય હેતુ માત્ર ક્રિકેટનો વિકાસ કરવાનો છે। હોદ્દેદારો અને ટ્રસ્ટીઓની સહમતિથી જાહેર કરાયેલી અખબારી યાદીમાં સદેવસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવતા નિવેદનો સંસ્થાના સત્તાવાર વિચારો નથી તેવું સ્પષ્ટ કરાયું છે। સંસ્થાએ વધુમાં જણાવ્યું કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તેમને માન્યતા આપવામાં આવી છે અને જામનગર જિલ્લાના ક્રિકેટરોને વિવિધ ટુર્નામેન્ટમાં મોકલી અને રમતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે। જામનગર ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ હિતેશભાઈ ભટ્ટે જણાવ્યું એ વાતમાં હું સહમત છું કે જેમ સદેવસિંહ ચુડાસમા અત્યારે જે રીતે બોલે છે, બયાનબાજી કરે છે, મારે ખાલી એટલું કહેવું છે કે ભાઈ મેં ખુદ 5 વર્ષથી હું આ ટીમ સાથે છું, મેં કોઈ દી એને ગ્રાઉન્ડમાં આવતા જોયા નથી, કોઈ સપોર્ટ કરતા જોયા નથી, કોઈ ટીમ હારે રહેતા જોયા નથી કે કોઈ સાથે વાતચીત કરતા જોયા નથી। તો મારા માટે તો આ બહુ સરપ્રાઇઝ બાબત છે કે એ કેમ આટલું બધું અગેન્સ્ટ બોલે છે। અને જે સંસ્થા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અમને માન્યતા આપી છે અમે એની અગેન્સ્ટ છીએ જ નહીં। તે ભાઈ સદેવસિંહ એને પોતાનું ઉપજાવેલું બધું બોલે છે। આજ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાંથી એમ કહે છે કે 12 બોલ મળે છે વર્ષે, જે ખોટું છે। અમને બોલ મળે છે, અમે નેટ માગી તો નેટ આપે છે, રોલ આપે છે, જે પણ વસ્તુ માગી છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અમને ફૂલફિલ કરે છે અને ક્રિકેટ કેમ આગળ વધારવું એમાં મદદ કરે છે। અમે જ્યારે પણ સૂચન આપ્યા છે ત્યારે એ લોકોએ ધ્યાનમાં લીધા છે। અમારે કોર્ટ કેસ ચાલુ છે